એ તો કળિયુગમાં 500 વર્ષ પહેલા દાણા માળામ જોતા હતા, માં હું આંખ બંધ કરું તું મને બતાય, તમે આંખ બંધ કરો ને 1000 વર્ષ જૂની પેઢી ના બતાવો તો એનું નામ મેલડી નહીં. આ માતાજી હોય ને, જેના ઘરે માતાજી, એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ ચિંતાઓ હરેલી છે. શું હરેલી છે? હા, ચિંતાઓ હરેલી છે. ચિંતા તમારા ઘરે દીકરાનો જન્મ થયો તો મોટો કરશે મારો ભગવાન કરશે, માં કરશે, માએ આલ્યો છે ને તો મોટો કરશે. તને જે નિર્મિત કરી તમને આપ્યું છે ને તમે એને જતન કરો. માનો કે મેં તો તમે મારી પાસે માંગ્યું કે માતાજી મને ગાડી આલો ને તો હું ગાડી આલું. હવે તમે એને સાચવો નહીં, તમે એને સાચવો નહીં તો નુકસાન તો તમને જ પડવાનું ને. એ નુકસાન પડેલ પાછું મને પણ પાછું હું કહું કે બાપા નથી ભરાયું તો ક્યાંથી ચાલશે? એવી રીતે કહું છો ભગવાન માતાજી એવું કહે છે કે ભક્તિ નથી કરીને તો ક્યાંય નથી તમે ચાલવાના. તમે દુનિયામાં ગમે ત્યાં અત્યારે મારી પાસે બેઠ્યા છો ને, 5 વર્ષે તમે મારાથી મોટી સારી જગ્યાએ બેસો ને, જ્યાં સુધી તમે નહીં જાગો ને ત્યાં સુધી કોઈ જગાડવા નહીં આવે. જ્યાં સુધી તમારા સમજણ નહીં આવે ને કોઈ સમજાવવા નહીં આવે. જ્યાં સુધી તમે તમારી માના નહીં થાવ ને ત્યારે તમારું આ કળિયુગમાં કોઈ નહીં થાય. આ કળિયુગ છે, કોઈ કોઈનું. અરે એમ કહું છું કે ભગવાનનું તેડું ક્યારે આવશે ને ક્યારે ઉપડી જશે ને કોઈને ખબર નથી. જે ભગવાન માતાજી આલ્યું છે એમાં આનંદ કરો, એમાં મજા કરો, ખાઓ ને ખવડાવો, સેવા કરો. માં આપણે એવું કહીએ કે માં હું હોય કે ના હોય, માં જોજે સદાના માટે મારી પેઢીમાં તું લમડો રાખતી રહેજે. માં અમે તો પાપી છીએ, ગુનેગાર છીએ. માં અમે તો હજારો લાખો ને કરોડો ગુનાન પાપ કર્યા ને ખોટું બોલ્યા, પણ હે જગત જનની, હે જોગમાયા, હે ઉમાન પાર્વતી, માં અમે મનુષ્યના રૂપમાં છીએ, ધરતી ઉપર આયા છીએ, મૃત્યુ લોકમાં આયા છીએ, તારી ઈચ્છા હશે ને એટલા આયા છીએ. તો હે કળિયુગની માં, હે જગતજનની, હે ભગવતી, હે અસલ પાર્વતી, માં કદાચ આવતા જન્મમાં કદાચ મનુષ્યનો અવતાર લખ્યો હોય ને તો માં ખોડિયાલ તું મળજે. માં કદાચ પાછો પાછો અવતાર કળિયુગમાં લખ્યો હોય તો માં ચાવું તું મળજે. માં કદાચ કળિયુગમાં અમારો કદાચ અવતાર લખ્યો હોય તો માં મેલડી તું મળજે. અને એવું કહું છું કે ભગવાન કદાચ તમારા સારા કર્મોની જગ્યાએ તમને મનુષ્યનો અવતાર આપે અને તમારામાં ચેતના થાય તો સૌથી પહેલા મને અમૃતની મેલડીને માંગજો. જો અમૃતની મેલડી તમારી જોડે હશો તો તમારી હજારો લાખો ને કરોડો ગુના હશે ને યાદ કરાઈશ. સમા તો મારો ભગવાન કરે. આ કળિયુગ છે. જો સતયુગની